રાજકોટ મહાનગરપાલિકાની ગત સ્ટેન્ડિંગમાં 53 દરખાસ્તોમાંથી એક દરખાસ્ત જે ગાર્બેજની હતી તેની અત્યારે મંજૂરી તો અપાઈ ગઈ છે, પરંતુ હવે ચર્ચાઓ જોર પકડી રહી છે। તજજ્ઞોનું પણ કહેવું છે કે જ્યારે આ ગાર્બેજનો કોન્ટ્રાક્ટ છે એને લઈને ક્યાંક ને ક્યાંક હવે વાતાવરણની અંદર ગરમાહો આવી ગયો છે। ડોર ટુ ડોર પહેલાં તો ટિપ્પર વાન જે જતું હતું કચરો લેવા અને બીજા નંબરમાં ન્યુસન્સ પોઈન્ટ પર જે કચરો છે તેનું પણ કલેક્શન કરતું હતું, ક્યાંક ક્ષતિઓના કારણે હવે આવા સંપૂર્ણપણે આ કોન્ટ્રાક્ટને બંધ કરી અને નવો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। અને આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે એને લઈને અત્યારે કરોડોનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે। 1000 કરોડનો કહી શકાય કે ગાર્બેજનો આ કોન્ટ્રાક્ટ છે, પરંતુ અત્યારે ચર્ચાનો વિષય એ છે કે પદાધિકારીઓની જ્યારે સંકલન સમિતિ હતી એની અંદર ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિમાં તજજ્ઞોનું જણાવવા મુજબનું છે કે મતભેદો થયા છે, અને બીજી તરફ કહી શકાય કે જે કોઈના અધિકારી પણ આની સાથે જોડાયેલા છે તેમને પણ ક્યાંક નારાજગી હતી। પરંતુ આ વાત એવી છે કે રાજકોટની અંદર સ્વચ્છતા અભિયાન મુહિમની અંતર્ગત રાજકોટમાં સ્વચ્છતા રહે એ અંતર્ગત આ એક કોન્ટ્રાક્ટને ફરી જાહેર કરવામાં આવ્યો છે। શું કારણો હતા પહેલાં કોન્ટ્રાક્ટ જે સરખી રીતે ન ચાલ્યો એ પણ અત્યારે પ્રશ્ન છે। અત્યારનો જે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, જે ગાર્બેજનો કોન્ટ્રાક્ટ છે એ આટલા બધા કરોડના ખર્ચે થઈ રહ્યો છે, તો એ પણ એક જોવાની વાત છે કે આ બંને વચ્ચે આટલો તફાવત કેમ। 10 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ રહેવાનો છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતની અત્યારે આ જોવા મળી રહી છે સ્થિતિ, તો ક્યાંક ને ક્યાંક અંદર ખાને એવી પણ ચર્ચા થઈ રહી છે કે શું કોન્ટ્રાક્ટના જે ગાર્બેજનો કોન્ટ્રાક્ટ છે એને લઈને શું કંઈ એવું નવું બહાર આવી શકે, એવા પણ એંધાણ આવી રહ્યા છે। પ્રતિપાલ સિજાલા, રાજકોટ મિરર।